મહાદેવ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે 12મું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું પરમાણુ અને એના બેઝિક બેકગ્રાઉન્ડની ચર્ચા કરી હતી, બરાબર? એટમ્સ, બરાબર. શરૂઆતમાં આપણે જોયું હતું કે સૌ પ્રથમ વખત પરમાણુની મતલબ રચના, પરમાણુની અંદર શું છે, બરાબર, એમાં વિદ્યુતભારની ગોઠવણી કઈ રીતે થયેલી છે એની સૌ પ્રથમ ચર્ચા જે થોમ્સન સાહેબે કરી, જેને આપણે પ્લમ પુડિંગ મોડેલ તરીકે ઓળખીએ છીએ. પણ આપણે ખબર હતી એ ખોટી વાતો હતી. ત્યાર પછી એમના વિદ્યાર્થી કોણ છે? રધરફોર્ડ સાહેબ. અને એમના બે વિદ્યાર્થી કોણ હતા? ગાઈગર અને માર્સ્ટન. તો રધરફોર્ડ સાહેબે આલ્ફા પ્રકરણની મદદથી ન્યુક્લિયસ શબ્દની ડિસ્કવરી કરી કે ભાઈ પરમાણુની અંદર જે પણ વિદ્યુતભાર છે, જેટલો પણ ધન વિદ્યુતભાર છે, એક જગ્યાએ કેન્દ્રિત રહે છે, બરાબર. અને એ જગ્યાએ જે જગ્યામાં કેન્દ્રિત રહે છે એ જગ્યાને નામ આપવામાં આવ્યું હતું ન્યુક્લિયસ. તો રધરફોર્ડ સાહેબના મત અનુસાર ચોપડીમાં ક્યારેક રુથરફોર્ડ લખે છે, ક્યારેક રધરફોર્ડ લખે છે, બરાબર. રધરફોર્ડના મત અનુસાર પરમાણુનો સમગ્ર ધન વિદ્યુતભાર પરમાણુના કેન્દ્રમાં એકત્રિત થયેલો હોવો જોઈએ. જે ભાગને તેમણે ન્યુક્લિયસ એવું નામ આપ્યું, એ ભાગને શું નામ આપ્યું? ન્યુક્લિયસ, બરાબર. તો અહીંયા સુધીની ચર્ચા હતી. ત્યાર પછી ન્યુક્લિયર મોડલનો મતલબ શું થાય બેટા? કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુક્લિયસ, પરમાણુ બધાની સંપૂર્ણ માહિતી, બરાબર. તો એમણે પણ પ્રયત્ન કર્યો ન્યુક્લિયર મોડલ સમજાવવા માટે. તો એણે શું ચર્ચા કરી એની આપણે આગળ વાત કરી. એમણે એક આલ્ફા કણને આ રીતે સોનાના ન્યુક્લિયસ તરફ ફેંકો, મતલબ પરમાણુ તરફ, એટમ તરફ ફેંકો, બરાબર. તો એમણે જોવા મળ્યું કે 10⁶ એક આલ્ફા કણ, 10⁶ એક આલ્ફા કણનું જે પ્રકીર્ણન થતું હતું, આ પ્રકીર્ણન થીટા હતું 180 ડિગ્રીની આસપાસ. એનો મતલબ કે આલ્ફા કણ અહીંયા યુટર્ન મારતો હતો. તો જ આપણે શું કહી શકીએ કે થીટા છે કેટલો છે? 180 ડિગ્રી. તો રધરફોર્ડ સાહેબે એવું કીધું કે નક્કી જેટલો પણ ધન વિદ્યુતભાર છે, દાખલા તરીકે આપણે સોનાની ચર્ચા કરતા હતા, તો સોનામાં ધન વિદ્યુતભાર કેટલો હોય? તો કે કેન્દ્રમાં 79 પ્રોટોન. હવે પ્રોટોન હોય કે ઇલેક્ટ્રોન, પ્રોટોન હોય કે ઇલેક્ટ્રોન, વિદ્યુતભાર તો બધાને સરખો જ છે. કેટલો? 1.6 ગુણાકારમાં 10⁻19 કરું. તો એવા અંદર કેટલા છે બેટા? 79 છે, રાઈટ. તો આપણે પીની જગ્યાએ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર એ લખીએ છીએ. અહીંયા આપણે શું લખ્યું? 79 E, રેડી. જ્યારે આલ્ફા કણ છે બેટા, એનો પોતાને આલ્ફા કણ એટલે શું? તો કે હિલિયમનું ન્યુક્લિયસ. આલ્ફા કણ એટલે શું? હિલિયમનું ન્યુક્લિયસ, જેને શું કહેવામાં આવે? 2He4. એટલે સ્વાભાવિક છે આમાં કેટલા પ્રોટોન છે? તો કે 2 પ્રોટોન, રેડી. હા કે ના? તો એનો વિદ્યુતભાર આપણે કેટલો લીધો? 2E. તો કલ્પના કરો કે જ્યારે આ 2E, આવડી મોટી દિવાલ છે જેમાં 79 પ્રોટોન ઊભા છે, જે ધન વિદ્યુતભારિત કણ છે, અને એક આલ્ફા કણ છે, રાઈટ. આ હથેળીની સાપેક્ષે આ પેન અથવા પેનનું ઢાંકણું લઈ લઈએ આપણે, બરાબર. હથેળી જેવી એક મોટી દિવાલ છે, એની સામે એક આ ટાંકણું આવે છે, એક્ઝેક્ટ. હા,
જો ઢાંકણું સાઈડમાંથી ગયું હોત ને તો એટલું બધું અફેક્ટ ન થાત, બરાબર. પણ જ્યારે ઢાંકણું એક્ઝેક્ટ એની સામે આવ્યું, એટમની એક્ઝેક્ટ એ સામે આવ્યું એક જ લાઇનમાં, તો શું થયું કે હવે આ વસ્તુ નામ કરું છું તો એ એક હદ સુધી જ નજીક જઈ ગયું, પછી ત્યાંથી પાછું વળી ગયું. તો આ એક્સપેરિમેન્ટના કારણે રધરફોર્ડ સાહેબને એવું ફિલિંગ આવી કે નક્કી આ બધો જ વિદ્યુત ભાર એક જગ્યાએ હોય તો જ મજબૂત અપાકર્ષણ બળ આપી શકે, કુલંબ અપાકર્ષણ બળ, મજબૂત એવું કુલંબ અપાકર્ષણ બળ આપી શકે, જેનાથી આ પ્રોટોન બે પ્રોટોનથી બનેલો આલ્ફા કણ એ શું થઈ ગયો, રિટર્ન થઈ ગયો. તો એનાથી એને ખ્યાલ આવ્યો કે સમગ્ર વિદ્યુતભાર જો છૂટો છવાયો હોય તો તાકાત ભેગી ન હોય, એક એક આંગળી છે તો તાકાત ઓછી છે, પણ આ 5 આંગળી ભેગી થઈને મુઠ્ઠી થઈ જાય તો તાકાત વધી ગઈ. તો આ બધા જ ધન વિદ્યુતભાર ક્યાં છે, કેન્દ્રમાં. એ કેન્દ્રને શું નામ આપવામાં આવ્યું, ન્યુક્લિયસ નામ આપવામાં આવ્યું, બરાબર. પછી એમણે પૂછવામાં આવ્યું, ચલો આપણે એવું માની લઈએ કે બધો ધન વિદ્યુતભાર કે અંદર છે, તો ઇલેક્ટ્રોન ક્યાં રહેતા છે પરમાણુમાં. તો એમણે એવું સ્ટેટમેન્ટ આપ્યું, હવે શાંતિથી સમજો, બરાબર. આ બધી ચર્ચા ટેક્સ્ટમાં નથી આપેલી, બરાબર, પણ આનાથી તમારું JEE નીટ લેવલનું નોલેજ અપગ્રેડ થાય અને તમને મજા આવશે ચેપ્ટરમાં, બરાબર. રધરફોર્ડના ન્યુક્લિયર મોડેલ અનુસાર પરમાણુનું સમગ્ર ધન વિદ્યુતભાર પરમાણુના કેન્દ્રમાં એકત્રિત છે, જેને શું કહેવાય બેટા, ન્યુક્લિયસ કહે છે. હાલો, ધન વિદ્યુતભારની ચર્ચા થતી ગઈ, પણ પરમાણુમાં ઋણ વિદ્યુતભારી હોય ને, હા, તો એને શું કહેવું, તથા ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન પરમાણુની ફરતે કોઈ પણ ગોળાકાર કક્ષામાં રહીને ભ્રમણ કરી શકે છે. આ બે મુદ્દા એના ન્યુક્લિયર મોડેલના ખાસ. કોઈ પણ વિદ્યાર્થી આ ચેપ્ટર ભણતો હોય, વિડીયો જોતો હોય, તેને એટલી ખબર પડી ગઈ કે રધરફોર્ડ સાહેબે જે ન્યુક્લિયર મોડેલ આપ્યો, એ ન્યુક્લિયર મોડેલમાં એણે શું કીધું હતું, તો કે ભાઈ કેન્દ્રમાં સમગ્ર ધન વિદ્યુતભાર છે અને ભાગને ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવતા હતા. ઋણ વિદ્યુતભારી તેને ફરતે કક્ષામાં શું કરતા છે, ગતિ કરતા છે. પ્રોબ્લેમ છે ને આ શબ્દમાં છે, આ શબ્દમાં પ્રોબ્લેમ છે. તમારું કેમેસ્ટ્રી બહુ સારું છે, તમે જાણો છો કે ઇલેક્ટ્રોન કોઈ પણ કક્ષામાં ભ્રમણ નથી કરી શકતા, રાઈટ. તમે જાણો છો કે કક્ષા, પછી કે KL, MM, એ બધા પ્રકારની કક્ષાઓ છે. એમાં કક્ષાઓ કોઈ SPDFની અત્યારનું લેટેસ્ટ નોલેજ છે, બરાબર. પણ આ તો શરૂઆતની વાત છે. એણે કીધું કોઈ પણ કક્ષામાં રહીને ફરી શકે. જો ઇલેક્ટ્રોન કોઈ પણ કક્ષામાં ફરી શકતો, મતલબ રહી શકતો કોઈ પણ કક્ષામાં, તો પ્રશ્ન શું થાય ખબર, આ ન્યુક્લિયસ છે, બરાબર. આની ફરતે એ જો કોઈ પણ કક્ષામાં રહી શકતો હોય અથવા કોઈ પણ અંતરે રહી શકતો હોય, તો એનો મતલબ એવો છે કે ઇલેક્ટ્રોન, દાખલા તરીકે ઇલેક્ટ્રોન છે, બરાબર, અહીંયા આ કક્ષામાં છે, એના પછીની કક્ષા છે, એના પછીની કક્ષા, કોઈ પણ કક્ષામાં ન્યુક્લિયસની ફરતે એક કોઈ પણ કક્ષામાં રહી અને ગોળાકાર શું કરશે, આ રીતે ભ્રમણ કરશે. આવો કન્સેપ્ટ રધરફોર્ડ સાહેબને ક્યાંથી મળ્યો? તો એમણે વિચાર્યું કે એ સમયમાં ખગોળ વિજ્ઞાન પણ થોડુંક આગળ વધી ગયેલું. તો ખગોળ વિજ્ઞાનમાં કોપરનિક્સના ખ્યાલો મુજબ સૂર્યની ફરતે જેમ પૃથ્વીને બીજા ગ્રહો ફરે છે પણ એ એકબીજામાં ભળી નથી જતા, એમ ધન વિદ્યુત ભારિત પ્રોટોન
ની ફરતે ઇલેક્ટ્રોન આ રીતે ફરે તો આ મોડલ વ્યવસ્થિત વિચારી શકાય. એટલે બીજા વૈજ્ઞાનિકોને સારું લાગ્યું, આ બરાબર છે કે ભાઈ સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે, પૃથ્વી સૂર્યને પટકાઈ નથી જતી. કેમ? તો કે બે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ કેન્દ્રગામી બળને સમતોલી નાખે છે. ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં તમે શીખી ગયા છો કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે, અને એટલા માટે નિયત કક્ષામાં પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. તો સેમ કન્સેપ્ટ રધરફોર્ડ સાહેબે આમાં અપ્લાય કર્યો, બરાબર. પણ એને આવું કીધું કોઈ પણ ગોળાકાર કક્ષામાં રહી શકે. હવે સાંભળો, પહેલા લેક્ચરમાં મેં એ વાત કરી હતી કે કોઈ પણ ઇલેક્ટ્રોન જ્યારે એક કક્ષામાંથી એટલે કે વધુ ઉર્જાવાળી કોઈ પણ ઇલેક્ટ્રોન જ્યારે એક કક્ષામાંથી એટલે કે વધુ ઉર્જાવાળી કક્ષામાંથી બીજી કક્ષામાં એટલે ઓછી ઉર્જાવાળી સંક્રાંતિ કરે, હા આ બધું તમારે આવે ને કેમિસ્ટ્રીમાં, સંક્રાંતિ કરે એક કક્ષામાંથી બીજી કક્ષામાં, બરાબર. એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે વિકિરણનું ઉત્સર્જન કરે. કૌંસમાં લખવું, ચોક્કસ તરંગ લંબાઈ વાળા વિકિરણનું ઉત્સર્જન કરે. કોઈ પણ ઇલેક્ટ્રોન, દાખલા તરીકે ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં છે, બરાબર. ત્રીજીમાંથી બીજીમાં આવે તો એ ત્રીજીમાંથી બીજીમાં આવશે તો ત્રીજી કક્ષામાં વધુ ઉર્જા છે, આ વધુ ઉર્જા છે. એમાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં આવ્યું, આની ઉર્જા કેવી છે? ઓછી ઉર્જા. તો આ પ્રક્રિયામાં એને ઉર્જા ગુમાવવી પડશે, અને ઉર્જા ગુમાવશે તો કયા સ્વરૂપે ગુમાવશે? તો કે અહીંયાથી અહીંયા આવશે ત્યારે એક વિકિરણ સ્વરૂપે, એક ફોટોન સ્વરૂપે એ ઉર્જા ગુમાવશે, બરાબર. એ જ રીતે બીજી કક્ષામાંથી જ્યારે ત્રીજી કક્ષામાં જાય તો એ ઉર્જાનું શોષણ કરે. ઓછી કક્ષામાંથી વધુ ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ થઈ શકે, પણ એના માટે ઇલેક્ટ્રોનનું ઉર્જાનું શોષણ કરવું પડે. ઉત્તર બેજામાં દાખલા તરીકે આ ઓછી ઉર્જા છે અને વધારે ઉર્જા, તો અહીંથી ઉર્જા મેળવીને અહીંયા જઈ શકે, બરાબર. આ વધારે ઉર્જા છે, વધારે ઉર્જામાંથી ઓછી ઉર્જામાં આવવું હોય તો ઉર્જા ગુમાવવી પડે. કયા સ્વરૂપે? વિકિરણ સ્વરૂપે. શોષણ વિકિરણ સ્વરૂપે કરશે, ફોટોન સ્વરૂપે કરશે, અને ઉત્સર્જન પણ વિકિરણ અથવા ફોટોન સ્વરૂપે કરશે. તો આ રીતેની સંક્રાંતિ શક્ય છે. હવે પ્રશ્ન ક્યાં થયો ખબર? બીજા વૈજ્ઞાનિકોએ હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ. આ વર્ણપટનું બેઝિક આઈડિયા કદાચ તમને હશે. વર્ણપટનો મતલબ એવો કે જ્યારે કોઈ પણ તત્વમાંથી અથવા કોઈ પણ વાયુમાંથી આપણે જ્યારે દાખલા તરીકે હાઇડ્રોજન વાયુ ભરેલું છે આ ચેમ્બરમાં, બરાબર. એ સમજો કે આ મોબાઈલ એક ચેમ્બર છે, આ ચેમ્બરની અંદર મેં હાઇડ્રોજન વાયુ ભરેલો છે. જો આ હાઇડ્રોજન વાયુમાંથી હું આપણે વિદ્યુત ચુંબકીય તરંગો પસાર કરીએ, એટલે કે સૂર્યપ્રકાશનામાંથી પસાર કરીએ, અથવા આને ગરમ કરીએ, XYZ કોઈ પણ રીતે આપણે ઉર્જા આપીએ તો શું થશે? તો કે હાઇડ્રોજન વાયુના અણુઓ ગરમ થશે. અને મેં પહેલાં લેક્ચરમાં કીધું હતું કે જ્યારે એનું તાપમાન વધશે ને વધારે ઉર્જા મળશે ત્યારે શું કરશે? એમાંથી ઉર્જાનું શું કરશે? ઉત્સર્જન કરશે. તો વૈજ્ઞાનિકોએ જ્યારે હાઇડ્રોજનનો વર્ણપટ સમજવાનો પ્રયત્ન કર્યો તો એને અમુક ચોક્કસ તરંગ લંબાઈ જ જોવા મળી, કટકે. દાખલા તરીકે 4200 મળી, 4200 એંગસ્ટ્રોમની એક મતલબ એમાંથી એક ફોટોન નીકળ્યો જેની તરંગ લંબાઈ 4200 હતી, પછી 4500 હતું. આવું તમારે આકૃતિ પ્રોપર સમજવી હોય તો હું કહું ને એ ટેક્સ્ટ બુકમાં એ પેજ નંબર 421 ખોલ, 421 ખોલ. પેજ નંબર 421માં વર્ણપટ શ્રેણીઓ છે. એમાં પેલું છે હાઇડ્રોજન વર્ણપટમાં ઉત્સર્જન રેખાઓ. જો પહેલી 1875 છે, પછી 820 છે, 656 છે, 365 છે, 122, 91. એ ડિસ્ક્રીટ છે. જો 665 છે, આ 56 છે, 448 છે, 434, 410. તો એનો મતલબ એ થયો ડિસ્ક્રીટ એટલે કેવું?
ડિસ્ક્રિટનું ગુજરાતી શું થાય? અસતત. ડિસ્ક્રિટનું ગુજરાતી થાય અસતત. હાઇડ્રોજન વર્ણપટ જે મળ્યો એ અસતત જોવા મળે છે. એટલે એમાંથી જે મળતા શું કહેવાય તરંગ લંબાઈ છે, વિકિરણનું જે ઉત્સર્જન થાય એ તરંગ લંબાઈ બધી કેવી છે? ડિસ્ક્રિટ છે, અસતત છે, સતત નથી. પણ રધરફોર્ડ સાહેબે એવું કીધું કે કોઈ પણ કક્ષામાં રહી શકે. જો કોઈ પણ કક્ષામાં રહી શકે તો દાખલા તરીકે હું એમ કહું કે પહેલી તરંગ લંબાઈ આપણને 456 મળી. જો કોઈ પણ કક્ષામાં રહી શકતા હોય તો બીજી 455 મળવી જોઈએ ને, પછી 454 મળવી જોઈએ, 453 મળવી જોઈએ. કેમ એવું? કેમ? કારણ કે અહીંયા એવું શું કીધું છે? કોઈ પણ ગોળાકાર કક્ષામાં રહીને ભ્રમણ કરી શકે. તો કોઈ પણમાં રહી શકે તો એ ઇલેક્ટ્રોન કોઈ પણમાંથી કોઈ પણમાં શું કરી શકે? કોઈ પણ કક્ષામાંથી કોઈ પણ કક્ષામાં જઈ શકે. વધારામાંથી ઓછીમાં જઈ શકે, ઓછીમાંથી વધારે જઈ શકે. પણ કહેવાનો મતલબ શું છે કે એમાંથી જે આપણને ચોક્કસ તરંગલંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન જોવા મળે છે એ વિકિરણ બધી પ્રકારના હોવા જોઈએ, બધી જ પ્રકારના હોવા જોઈએ. પણ એવું ન થયું એટલે વૈજ્ઞાનિકોનો ડાઉટ ગયો કે આ કોન્સેપ્ટ સાચો હોઈ શકે કે કેન્દ્રમાં ધન વિદ્યુતભાર અને એની ફરતે ઇલેક્ટ્રોન, બરાબર. પણ ઇલેક્ટ્રોનને દેખાડવા ક્યાં એ સમજાવવામાં રધરફોર્ડ સાહેબ નિષ્ફળ ગયા. એમના જ વિદ્યાર્થી અને એમનાથી પ્રેરિત પછી નીલ બોહરનો કોન્સેપ્ટ આવે છે. આપણે નીલ બોહરના મોડેલની ચર્ચા છે, બહુ શોર્ટમાં આપ્યું છે, બરાબર. પણ આપણે પ્રયત્ન કરશું કે એની ચર્ચા વ્યવસ્થિત કરી જેનાથી બાળકને મજા આવે. તો એક વસ્તુ સમજો, રધરફોર્ડ સાહેબની ભૂલ એ થઈ ગઈ કે એમણે માત્ર ને માત્ર કીધું કે ઇલેક્ટ્રોન ફરી શકે પણ કોઈ પણ ગોળાકાર કક્ષામાં રહીને ફરી શકે. એક તો આ પ્રશ્ન થયો, બરાબર. અહીં હું લખું છું ખામીઓ, રધરફોર્ડના મોડેલની ખામીઓ. તેઓ હાઇડ્રોજન જેવા પરમાણુના અસતત વર્ણપટ સમજાવી શક્યા નહીં. અને બીજો સૌથી મોટો, તેઓ પરમાણુની સ્થિરતા પણ સમજાવી શક્યા નહીં. આ મુદ્દો ધ્યાનથી સમજજો, એકદમ વ્યવસ્થિત સમજજો. ઇલેક્ટ્રોન વિદ્યુત ભારિત કણ છે, હા. તો આને હું પૂછી નાખું છું. હવે ઇલેક્ટ્રોન વિદ્યુત ભારિત કણ છે તો એ અર્થમાં મેક્સવેલ કરીને એક બહુ એ સદીના મહાન વૈજ્ઞાનિક થઈ ગયા મેક્સવેલ સાહેબ એવું કીધું કે કોઈ પણ વિદ્યુત ભારિત કણ જો પ્રવેગિત ગતિ કરે તો તેનામાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન થાય. એનો મતલબ કે એ પદાર્થ ઊર્જા ગુમાવે. હવે અહીંયા ન્યુક્લિયસની ફરતે જ્યારે ઇલેક્ટ્રોન વિદ્યુત ભારિત કણ તો થયો અને એ કેવી ગતિ કરે છે? તો કે પ્રવેગિત ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? પ્રવેગિત ગતિ કરે છે. શાંતિથી સમજજો. હવે પ્રવેગિત ગતિ કરે તો એને આ સાબિત થયેલી વસ્તુ છે લેબોરેટરીમાં, બરાબર. આપણે શીખશું કયા પાઠમાં? 8મા પાઠમાં, જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગો ભણાવીશ ને ત્યારે. હવે કોઈ પણ કણ જો પ્રવેગિત ગતિ કરતો હોય તેનામાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન થાય. પ્રવેગિત ગતિ, કોઈ બાળક એમ કહે કે સર પ્રવેગિત ગતિ શા માટે? તો પ્રવેગિત ગતિ એટલા માટે બેટા કે દર વખતે એના વેગની દિશા ફેરફાર બદલાય. જો આ જગ્યાનો વેગ અહીંયા છે, આ જગ્યાનો વેગ અહીંયા છે, આ જગ્યાનો વેગ અહીંયા છે. તો વેગ તો કેવી સદિશ ભૌતિક રાશિ છે બેટા. તો વેગની દિશા બદલાય, એનું મૂલ્ય બદલાય કે ન બદલાય, પણ એની દિશા બદલાય એટલે પ્રવેગ પેદા થાય.
રેડી? આ બધું તમે કાઇનેમેટિક્સમાં શીખી ગયા. કાઇનેમેટિક્સ એટલે 11મા ધોરણનો 3જો 4થો 5મો પાઠ, બરાબર? તો એનો મતલબ કે પ્રવેગ તો હોવાનો જ, એક્સેલરેશન તો હોવાનું જ ને અહીંયા, કારણ કે આના વેગમાં જો સતત ફેરફાર થાય છે, વેગની દિશા બદલાય એટલે પ્રવેગ હોય જ. એટલા માટે કહી શકો પ્રવેગિત ગતિ કરે છે. બીજું તો મેક્સવેલ સાહેબનું સ્ટેટમેન્ટ એવું કે જો પ્રવેગિત ગતિ કરે તો એમાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણનું શું થાય? ઉત્સર્જન થાય, બરાબર? એનો મતલબ કે એ ઉર્જા ગુમાવે. હવે સમજ છે, એક બેસ્ટ એક્ઝામ્પલ આપું છું, નથી આ કન્સેપ્ટ ક્લિયર થાય. પેલા મોતના કૂવામાં ઓલા બાઇક કરીને ફરતા જોયું છે, હે ને? હવે એની ગાડીમાં 1 લીટર પેટ્રોલ છે, શરૂઆતમાં ફરવાનું ચાલુ કર્યું, જેમ જેમ પેટ્રોલ ઘટતું જાય એમ શું થતું જાય? શું થાય? એની ગાડી ધીરે 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 બંધ થઈ જાય. એનો મતલબ કે કે જો આ ઇલેક્ટ્રોનમાં પણ એવું થતું હોય કે એ ઉર્જા ગુમાવે, કારણ કે એ શું કરે છે? સતત કેવી ગતિ કરે છે? વર્તુળાકાર ગતિ કરે છે, બરાબર? અને પ્રવેગિત ગતિ કરે છે. તો એનો મતલબ કે બેટા સતત એની ઉર્જા ઘટતી જાય, જેમ જેમ ઉર્જા એની ઘટતી જાય એમ 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 એનો માર્ગ ટૂંકો થતો જાય, એમ એમ એનો માર્ગ ટૂંકો થતો જાય બેટા. અને ધીરે 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 એ ક્યાં પડી જાય? ન્યુક્લિયસમાં પડી જાય. કારણ કે ન્યુક્લિયસમાં રહેલો ધન વિદ્યુતભાર ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષવા તો માગે જ છે. આ ઋણ વિદ્યુતભારિત કણ છે, આ ધન વિદ્યુતભાર, તો બે વચ્ચે આકર્ષણ તો થવાનું છે. ક્યારેક ને ક્યારેક તો એને ખેંચી લે અંદર, હે ને? 32 તો આ રીતે સર્પિલ આકારે ક્યારેક ને ક્યારેક ઇલેક્ટ્રોન ક્યાં પડી જાય? ન્યુક્લિયસમાં પડી જાય. તો આ આર્ગ્યુમેન્ટનો જવાબ રધરફોર્ડ સાહેબ પહેનો હતો. એટલે બે સૌથી મોટી ખામી નીકળી કે નહીં રધરફોર્ડ મોડલની, કે એવો હાઇડ્રોજન જેવા પરમાણુના અસતત વર્ણપટ સમજાવી શક્યા નહીં કે એ અસતત શું કરવા જોઈએ. જો એના મત અનુસાર કોઈ પણ કક્ષામાં રહી શકે તો વર્ણપટ સતત મળવો જોઈએ. વર્ણપટ કેવો મળવો જોઈએ? સતત. હું તને બેસ્ટ એક્ઝામ્પલ આપું, સતતનું ન સતત. દાખલા તરીકે તમારી સ્કૂલ છે, એમાં કેજી પછી કેટલામું ધોરણ આવે? 3જું ધોરણ આવે? નહીં. કેજી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. કેજીથી લઈને 12 ધોરણ છે, એને સતત વર્ણપટ કહેવાય. તો એમ આના મત અનુસાર ઇલેક્ટ્રોન કોઈ પણ કક્ષામાં રહી શકે, કેજીથી લઈને 12માં. વાસ્તવમાં વૈજ્ઞાનિકે કીધું કે એવું નથી. કેજીમાં રહી શકે, પછી સીધું 3જામાં રહી શકે, પછી 5માં, પછી 7માં, એવા ક્લાસ છે. તો વાસ્તવમાં જે વર્ણપટ હાઇડ્રોજન માટે જોવા મળતો હતો એ અસતત જોવા મળતો હતો. એનો મતલબ કે ઇલેક્ટ્રોનની ગોઠવણી આ રીતે તો ન જ થઈ હોવી જોઈએ. બીજો માર્ગ ક્યાં ખાઈ ગયા? પરમાણુની સ્થિરતા સમજાવી છે કે નહીં. MCQ પૂછાઈ ગયો કે રધરફોર્ડ મોડલ શું નથી સમજાવી શકતો? તો કે પરમાણુની સ્થિરતા. ઇલેક્ટ્રોન એક વિદ્યુતભારિત કણ છે બેટા, અને જો ઇલેક્ટ્રોન એ શું કરતો હોય? ગતિ કરે છે, તો નક્કી એનામાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન થાય, બરાબર? એવું થાય તો એની ઉર્જા ઘટે, એની ઉર્જા ઘટે તો ધીરે 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 એની કક્ષાનો માર્ગ નાનો થતો જાય, અને સમયાંતરે ઇલેક્ટ્રોન ક્યાં પડી જાય? ન્યુક્લિયસમાં પડી જાય, બરાબર? તો આ બધી ચર્ચા દરેક વિદ્યાર્થીએ યાદ રાખવી. આમાંથી પૂછાય ન પૂછાય એવું કાંઈ નથી બેટા. આમાંથી કાંઈ પૂછ, મને નથી ખબર. મતલબ આ ટોપિક આ લોકો કાઢી નાખ્યો 30% સિલેબસમાંથી. પણ આ હું તને એટલા માટે કરાવું છું કે તને ચેપ્ટરનો ફ્લો આવે યાર. હું પહેલાં 2 ટોપિક કરાવું જ નહીં, અને સીધું ઇલેક્ટ્રોન કક્ષાથી ચાલુ કરી દઉં, હે ને? તો મજા ન આવે ને કે આ ચેપ્ટરમાં આગળ હતું હું એમ. આ એક યાત્રાના ભાગરૂપે હું તને કરાવું છું, હે ને? કોમ્પિટિટિવ એક્ઝામ માટે તો ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? સારું. ગુજરાત બોર્ડમાં આમાંથી કાંઈ પૂછાય નહીં, એ ચિંતા ના કરતો આ વર્ષે પરીક્ષામાં, બરાબર? ઓકે, હવે આગળ વધીએ. તો આ મોડલ કમ્પ્લીટ ન્યુક્લિયર મોડલ નથી. કમ્પ્લીટ ન્યુક્લિયર મોડલ તો અત્યારનું તમે જે આધુનિક એડવાન્સ ન્યુક્લિયર મોડલ સમજો, જેમાં SPDF કન્સેપ્ટ ને એ બધાની ચર્ચા છે, બરાબર? એના પછી નીલ બોહરનું મોડલ છે. એને પછીનું જે આધુનિક મોડલ છે આપણા સિલેબસમાં નથી, બરાબર? હવે આમાં બીજા 2 પોઈન્ટ છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે. એક છે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ, અને એક છે ઇમ્પેક્ટ પેરામીટર, બરાબર? એની ચર્ચા કરી લઈએ એટલે આપણે પછીના ચેપ્ટર, મતલબ આના પછીના જે લેક્ચર આવશે એમાંથી આપણું જે ગુજરાત બોર્ડનું મતલબ જેમાંથી પૂછાવાનું છે એ પોર્શન એના પછી આના પછીના લેક્ચર ચાલુ થશે. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ.
નજીકતમ અંતર, ગુજરાતી એવું થાય, નજીકતમ અંતર. હવે રધરફોર્ડ સાહેબે જે પ્રયોગ કર્યો એમાંથી આપણને ન્યુક્લિયસની ત્રિજ્યા વિશે માહિતી મળી શકે. એક લખીને લખજે નોંધ કે રધરફોર્ડ સાહેબના આલ્ફા પ્રકરણના પ્રયોગોની મદદથી આપણે ન્યુક્લિયસની આશરે ત્રિજ્યાનો અંદાજ મેળવી શકીએ છીએ. આપણે ન્યુક્લિયસની આશરે ત્રિજ્યાનો અંદાજ મેળવી શકીએ છીએ. બરાબર? કઈ રીતે જોઈએ. અહીંથી જ્યારે આપણે આલ્ફા કણનો ઘા કર્યો બેટા, બરાબર, તો એ છેક ન્યુક્લિયસ સુધી નહીં પૂગે. ઉતરેશ ભેજામાં એ છેક ન્યુક્લિયસ સુધી નહીં પૂગે. અહીંયા આવીને અટકી ગયો. સમજે? અહીંયા આવીને અટકી ગયો. કેમ? તો કે અહીંયા સોના માટે 79 પ્રોટોન એનો વિરોધ કરવા માટે ઊભા છે અને આના તો ખાલી 2 જ પ્રોટોન છે. રેડી? તો પ્રબળ અપાકર્ષણ બળ થાય તો આ એક હદથી વધારે નહીં જઈ શકે. બરાબર? તો આ જે એક હદથી વધારે અંતર નથી જઈ શકતો, નજીક નથી જઈ શકતો, તો આ જે ડિસ્ટન્સ છે ને બેટા, આ ડિસ્ટન્સ એને કહેવાય ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ. આ ડી જે છે ને એ આ છે, બીજું કાંઈ નથી. આવે છે ફિલિંગ કે નથી આવતું? હું અહીંથી જોરથી ગમે એટલા જોરથી ઘા કરીશ એ આલ્ફા કણ વધારે અહીં સુધી પૂગી શકશે. કેમ? તો કે હવે એનાથી આગળ જઈ શકવાની એની કેપેસિટી નથી, કારણ કે આ 79 પ્રોટોન આનો વિરોધ કરે છે. કેના દ્વારા? કુલંબ અપાકર્ષણ બળ દ્વારા. અમુક વિદ્યાર્થીને પેલું ચેપ્ટર ચાલી ગયું છે, અમુકને નથી ચાલ્યું. બરાબર? તો કુલંબ અપાકર્ષણ બળનું એક સામાન્ય સૂત્ર છે, ગુરુત્વાકર્ષણ બળથી પ્રભાવિત એક વિદ્યુતભારિત કણ Q1 છે, એક વિદ્યુતભારિત કણ Q2 છે. જો આ બે વચ્ચેનું અંતર r હોય તો આ બે વચ્ચે લાગતું અંતર છે 1/4πε0 Q1 Q2/r². આટલું તો કોઈ પણ વિદ્યાર્થી સમજી શકે કે બે વિદ્યુતભારિત કણ એકબીજાથી r અંતરે છેટા હોય તો એમની વચ્ચે લાગતું કુલંબ આકર્ષિત કે અપાકર્ષી બળ કેટલું હોય? F = 1/4πε0. જે 1/4πε0 અચળાંક છે અને એનું મૂલ્ય છે 9 ગુણાકારમાં 10⁻⁻⁻⁰ +9. રેડી? આટલું યાદ રાખો જે વિદ્યાર્થીને પેલું ચેપ્ટર હજી નથી ચાલ્યું એના માટે. ચાલી ગયું ને બધાને ખબર છે? બરાબર? હા કે ના? તો હવે ધ્યાનથી જુઓ, આ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ આપણે મેળવી શકીએ? હા, મેળવી શકીએ. કઈ રીતે? તો કે ભાઈ વૈજ્ઞાનિકોને એ ખ્યાલ છે કે અહીંયાથી જે આલ્ફા કણનો આપણે ઘા કર્યો એની મહત્તમ ગતિ ઉર્જા 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. જે એની ગતિ ઉર્જા છે મહત્તમમાં મહત્તમ, મેક્સિમમ કાઇનેટિક એનર્જી. રેડી? તો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ કઈ રીતે ગણવું? જેડબલ્યુ નીટ માટે ઉર્જા સંરક્ષણના નિયમ પરથી. આ તો દરેક વિદ્યાર્થીને ખ્યાલ હોય. તંત્રની કુલ પ્રારંભિક ઉર્જા બરાબર તંત્રની કુલ અંતિમ ઉર્જા. હવે તંત્રની કુલ પ્રારંભિક ઉર્જા શેની બનેલી છે? તો કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો. ટોટલ મિકેનિકલ એનર્જી, 6ઠું ચેપ્ટર, કાર્ય ઉર્જા, પાવર, કુલ યાંત્રિક ઉર્જા. બરાબર? એ શેની બનેલી હોય? તો કે K + U ઇનિશિયલ અને આ બેટા K + U ફાઇનલ. બરાબર? અને બે છૂટું અલગ અલગ લખો તો મને વાંધો નથી. બરાબર? પ્રારંભિક ગતિ ઉર્જા KI વત્તા પ્રારંભિક સ્થિતિ ઉર્જા UI બરાબર અંતિમ ગતિ ઉર્જા પ્લસ અંતિમ સ્થિતિ ઉર્જા. કાર્ય ઉર્જા પાવરને યાદ કરો. બળ ગુણાકારમાં અંતર અથવા બળ ગુણાકારમાં સ્થાનાંતર એટલે શું થાય? ઉર્જા થાય ન્યૂટન ઇન્ટુ મીટર. શું થાય? એનર્જી અથવા કાર્ય. એવું થાય? અહીં ધ્યાનથી જો, એક આરને સામે જવા દે, બળ ન્યૂટનમાં છે, અહીંથી આર અંતર, તો ન્યૂટન ઇન્ટુ મીટર શું થઈ ગયું? ઉર્જા. રેડી? તો આના પરથી સ્થિતિ ઉર્જાનું સૂત્ર U બરાબર 1/4πε0 Q1 Q2 r. દરેક વિદ્યાર્થીને જેને ચેપ્ટર નથી હાલ્યું એને ખાલી એટલું યાદ રાખવાનું છે, બસ. બીજું કાંઈ યાદ નથી રાખવાનું.
યાદ રાખવાનું એટલે સૂત્ર છે. પેલું ચેપ્ટર ભણ્યા હોય ને સાહેબ એ જ કીધું કે આ સૂત્ર છે યાદ રાખો એમ. અહીં એ જ કહેવાનું છે, પણ એ ચેપ્ટર જે હાલ્યું નથી એટલા માટે. બરાબર, હાલી ગયું હોય તો કાંઈ પ્રશ્ન નથી. રાઈટ. તો ધ્યાનથી જો, અહીંયાથી જ્યારે આલ્ફા કણ આવે છે ત્યારે એની પાસે કોઈ સ્થિતિ ઉર્જા નથી, માત્ર ગતિ ઉર્જા છે. તો પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી થઈ ગઈ? તો કે કે આઈ જેટલી. જ્યારે કિંમત મૂકવાની થશે ત્યારે 7.7 મૂકશું, હમણાં નહીં મૂકીએ. પ્રારંભિક સ્થિતિ ઉર્જા શું? તો કે 0. હવે જ્યારે બેટા આલ્ફા કણ અહીંયાથી 1 સેકન્ડ માટે અહીં સમજી લે કે સ્થિર થઈ ગયો, કારણ કે યુટર્ન મારવા માટે ઊભું તો રહેવું પડે ને. યુટર્ન મારવા માટે ઊભું તો રહેવું પડે ને. દાખલા તરીકે જોજો લાઈવ ફિલિંગ. દાખલા તરીકે તે મારો લેક્ચર બંધ કરી દીધો, બરાબર. લેક્ચર બંધ કરી અને તું મારા તરફ આવે છે સામે, પણ ખબર નથી કે સાહેબ સામે દહેલા આવે છે, બરાબર. મોબાઈલ છે અહીંયા હું ઊભો છું તું મારી જગ્યાએ છો, આમ આવો આ રીતે. જેવું તારું ધ્યાન પડશે એ સર આવ્યા એટલે સીધું રિટર્ન. હે તું તારી મસ્તીમાં લાવ તેને એમ કે સાહેબ તો લેક્ચરમાં છે, તું મારા તરફ આવે છે અને જોઈ ગયું ઓહો સર મારી સામે જ છે, તરત યુટર્ન પાછો બેક ટુ પેવેલિયન. તો કહેવાનો મતલબ શું છે કે આલ્ફા કણ પૂરેપૂરી તાકાતથી ન્યુક્લિયસ પાસે આવે છે, પણ ન્યુક્લિયસ સુધી પૂગતો નથી, કારણ કે આ પ્રચંડ અપાકર્ષણ બળ એને આઈને રોકી દે. રોકી દેલી તમામ ગતિ ઉર્જા ક્યાં વહી ગઈ? તો કે એની પાસે હવે કંઈ વેગ નથી. તો આ મોમેન્ટે આ ક્ષણે એની ગતિ ઉર્જા 0 થઈ ગઈ, પરંતુ હવે એની પાસે કંઈક સ્થિતિ ઉર્જા છે, કારણ કે જો અહીંયા વિદ્યુત ભાર બે પાસે છે. અહીંયા જ્યારે આલ્ફા કણ પહોંચ્યો, આલ્ફા કણ અહીંયા છે ત્યારે બે વચ્ચે કંઈક અંતરે છે, બેનો વિદ્યુત ભાર છે, તો એની સ્થિતિ ઉર્જા હોય ને હોય, એટલે એની પાસે અંતિમ સ્થિતિ ઉર્જા છે. રેડી? હવે જો આના પરથી આપણે ડિસ્ટન્સ મેળવવાનું છે ડી. જ્યાં મેં આર લખ્યું છે ને, બરાબર, અહીં હું ડી કરી નાખું એટલે તને મજા આવે. ડી અને અહીંયા શું કરશું? ડી સ્ક્વેર. રેડી? આનો વિદ્યુતભાર કેટલો છે? 2e જેટલો. આનો વિદ્યુતભાર કેટલો છે? ZE જેટલો. એ કે મને કેમ ખબર પડે ZE જેટલો? પરમાણુ ક્રમાંક આપણે લખીએ 6C12. તો આ શું છે? Z છે ને, જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન. તો અહીંયા આપણે 79, આ 79માં આ 79 શું છે? એ Z છે ને, તો Z × E. એક પ્રોટોન હોય તો એનો વિદ્યુતભાર 1.6, એના ગુણાકારમાં 10⁻⁹ કુલમ થાય. તો 79 પ્રોટોન હોય તો કેટલો થાય? તો કે 79 ગુણાકારમાં 1.6 ગુણાકારમાં 10⁻⁹ કુલમ. રેડી? એટલે રેફરન્સમાં ZE લખેલો છે બધે. Z શું છે? તો કે જે તે તત્વનો પરમાણુ ક્રમાંક. E શું છે? તો કે પ્રોટોનનો અથવા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. વિદ્યુતભાર તો બેનો સરખો જ છે, બરાબર, અને બે પોઝિટિવ છે એટલે કાંઈ પ્રશ્ન નથી. રેડી? તો અહીંયા આપણે શું લખશું? તો કે KI પ્લસ UFની જગ્યાએ શું લખશું? તો 1/4πε0 Q1 Q2 એના છેદમાં D. હવે આપણે D મેળવવાનું છે, અને D શું છે? ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ અથવા નજીકતમ અંતર. હાલો D ને કરતાં બનાવો તો શું થયું બેટા? Q1 Q2 ના છેદમાં 4πε0 ઉપરથી આવી ગઈ પ્રારંભિક ગતિ ઉર્જા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર JEE નીટ માટે ટીક કરી દે. પરીક્ષામાં JEE નીટમાં બની છે કેમ કે આલ્ફા કણની ગતિ ઉર્જા 5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે, તો અહીં 5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મૂકી દે, બરાબર. પછી જો દાખલા કેમ પૂછાય? અત્યારે આપણે દાખલો કેના માટે ગણવાનો છે? સોના માટે. રેડી? તો Q1 કેટલો છે? તો કે 2e, એને ગુણાકારમાં Q2 કેટલો છે? ZE, બરાબર. આ ઇન જનરલ ફોર્મેટ છે, કોઈ પણ દાખલા માટે ચાલે, બરાબર. ના છેદમાં 4πε0 અને પ્રારંભિક ગતિ ઉર્જા KI. તો D નું મોસ્ટ જનરલ સૂત્ર થઈ ગયું ટ્વાઇસ ZE² અપોન 4πε0 ઇન્ટુ પ્રારંભિક ગતિ ઉર્જા KI. આ સૂત્ર યાદ રાખવાનું. હવે હું એમ કહું સોના માટે દાખલો પૂછ્યો છે તો એનો પરમાણુ ક્રમાંક કેટલો? 79. કાર્બન માટે દાખલો પૂછે તો Z નું મૂલ્ય 6 આવે. ઓક્સિજન માટે પૂછે તો Z નું મૂલ્ય 8 આવે. આવે છે ફિલિંગ? બગડો અચળ, E અચળ, 4πε0 અચળ, પ્રારંભિક ગતિ ઉર્જા જે દાખલામાં આપી લઈ લેવાની, હે ને? એનો મતલબ શું કે અહીંથી હું ગમે એટલા જોરથી ઘા કરીશ, બરાબર, એ એક હદ સુધી જ નજીક જઈ શકશે, એનાથી વધારે જઈ શકશે નહીં. તો એ જે હદ છે એને કહેવાય ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ. એનું નામ જ સૂચવે છે. હાલો, તો આપણે દાખલો કેના માટે ગણવાનો છે? સોના માટે પ્રયોગ થયો તો આલ્ફા પ્રકરણ માટે. અહીં
ગોલ્ડ માટે Z ઇઝ ઇક્વલ ટુ 79. હાલો કિંમત મૂકી દો. બરાબર. ડી 2 ગુણાકારમાં Z કેટલું છે 79, એટલે 2 ગુણાકારમાં 79 એને ગુણાકારમાં 1.6 ગુણાકારમાં 10⁻19 એનો વર્ગ. હવે 1/4πε0 ની કિંમત 9 ગુણાકારમાં 10⁹ છે, એટલે એ અંશમાં આવશે. આ 1/4πε0 એટલે અહીં ગુણાકારમાં લખું 9 ગુણાકારમાં 10⁹ છેદમાં પ્રારંભિક ગતિ ઉર્જા શું છે 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 7.7 મેગા એટલે 10⁶. ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવો એટલે 1.6 ગુણાકારમાં 10⁻19 જૂલ. રેડી. હાલો હવે આપણે અંતર જે મળશે સીધું મીટરમાં મળશે. આની ગણતરી કરો તો આ એક તો અહીંયા સીધા જ ઉડી ગયા. અહીંયા સ્ક્વેર હતો એ આની ઉડી ગયો. તો અહીંયા શું વધ્યું તો કે 2 ગુણાકારમાં 79 ગુણાકારમાં 1.6 ગુણાકારમાં 9 એને ગુણાકારમાં આ 10⁶ અને આ 10⁹ એટલે 10⁻³ વધી અને અહીંયા 10⁻19 એટલે 10⁻16. 10⁻16 વધી અને છેદમાં 7.7. રાઈટ. આની જ્યારે તમે ગણતરી કરશો માય ડિયર ફ્રેન્ડ, આપણે કરી લઈએ એટલે ખબર પડે. આ થશે 2 ગુણાકારમાં 7 9 ગુણાકારમાં 1.6 ગુણાકારમાં 9 ભાગ્યા 7.7. બરાબર. એટલે લગભગ આવે છે 295 નાડા ગણ. ગણતરીમાં ક્યાંય ભૂલ નથી ને એકવાર જોઈ લે. આ પ્રારંભિક ગતિ ઉર્જા રેડી. આ અંતિમ સ્થિતિ ઉર્જા 1/4πε Q/d. આમાંથી ડી ને કરતાં બનાવો તો Q1 Q2 ને છેદમાં 4πε0 KI. Q1 છે 2E, આ છે ZE એટલે 2ZE². બરાબર. રેડી. આ કેટલું છે 79 ગોલ્ડ માટે. 2Z આનો વર્ગ એટલે બરાબર છે આ 1/4πε0 એટલે 9 પ્રારંભિક ગતિ ઉર્જા છે 7.7 મેગા. બરાબર. એક આની ઉડી ગયો તો અંશમાં 2 7 1.6 અને 9 બરાબર છે. રાઈટ. સો 295.48 એને ગુણાકારમાં 10⁻16 મીટર. રેડી. હવે આને અપ્રોક્સિમેટલી આપણે 2.95 ગુણાકારમાં 10⁻14 મીટર લખી શકીએ. 2.95 બરાબર. અથવા D ઇઝ ઇક્વલ ટુ અપ્રોક્સિમેટલી 3 ગુણાકારમાં 10⁻14 મીટર. રાઈટ. આ આન્સર તમારી ટેક્સ્ટ બુકમાં આપેલો છે પેજ નંબર 419 પર. એમાં લખ્યું છે 3 ગુણાકારમાં 10⁻14 મીટર. આ આન્સર લખેલો છે અને એમાં લખેલું છે. હું વાક્ય તને વાંચીને સમજાવું. હવે જોજે. છેલ્લો પેરેગ્રાફ 419 પર. આથી સુવર્ણના ન્યુક્લિયસની ત્રિજ્યા 3 ગુણાકારમાં 10⁻14 મીટર કરતાં ઓછી છે. કેમ ઓછી છે? કારણ કે આ તો બેટા ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ છે. ક્લોઝેસ્ટ અપ્રોચ એનો મતલબ એ વધારેમાં વધારે ન્યા સુધી જઈ શકે છે. એનો મતલબ કે ન્યુક્લિયસની ત્રિજ્યા અહીંયાથી આટલી હોઈ શકે, અહીંયાથી આટલી હોઈ શકે, અહીંયાથી આટલી, પણ ગમે એટલી હશે. કેના કરતાં ઓછી હશે? તો કે 3 ગુણાકારમાં 10⁻14 મીટર એના કરતાં ઓછી હશે. કેની ત્રિજ્યા? ન્યુક્લિયસની ત્રિજ્યા. કારણ કે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચનો મતલબ કે એ પરમાણુની અંદર આખે આ જો આ પરમાણુ છે, આ પરમાણુની અંદર અહીંયા ન્યુક્લિયસ છે અને અહીંયાથી આલ્ફા કણ આવ્યો, તો એ વધારેમાં વધારે અહીં સુધી જઈ શકે કે અહીં સુધી જઈ શકે કે અહીં સુધી જઈ શકે?
એ માપ છે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ. અને આ જે સર્કલ અંદર ડ્રો કર્યું છે એ અંદર સર્કલ જે છે એની ત્રિજ્યા એ ન્યુક્લિયસની ત્રિજ્યા થાય. તો આપણે શું પ્રયત્ન કર્યો, મેં શું કીધું હતું શરૂઆતમાં, આ વિડીયોમાં બોલ્યો છું ચોખ્ખોટથી, કે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચની મદદથી આપણે ન્યુક્લિયસની આશરે ત્રિજ્યાનો ખ્યાલ આવે. તો અહીંયા તમે કહી શકો કે આની ત્રિજ્યા જે છે, દાખલા તરીકે કણ અહીં સુધી પૂગી શકો, એનો મતલબ કે એની ત્રિજ્યા કેના કરતાં નાની હશે? 3 ગુણાકારમાં 10⁻14 મીટર કરતાં તો નાની હશે. ત્રિજ્યા આટલી છે, આ ત્રિજ્યા છે અહીંથી કેન્દ્ર અહીં સુધી, પણ તારો આલ્ફા કણ અહીં સુધી પૂગી શકો, એનો મતલબ કે આની અંદર એ છે ત્રિજ્યા, તો આ નાની ત્રિજ્યા છે, એનાથી અંદર છે. રેડી? વાસ્તવમાં જે ગોલ્ડની ત્રિજ્યા છે એ 6 ફર્મી જેટલી છે. 6 ફર્મી વાસ્તવમાં ગોલ્ડના ન્યુક્લિયસની ત્રિજ્યા 6 ફર્મી છે. તો 6 ફર્મી આના કરતાં નાનું જ છે ને, 10⁻15 મીટર. હા, માઇનસમાં જેમ આંકડો મોટો એમ નાનું થતું જાય, એનો મતલબ કે 3 ગુણાકારમાં 10⁻14 મીટર ઇઝ ગ્રેટર દેન 6 × 10⁻15 મીટર. રેડી? તો આપણે શું કીધું? ન્યુક્લિયસની ત્રિજ્યા ગમે એટલી છે, પણ આના કરતાં કેવી છે? ઓછી છે. તો આપણે રફ ખ્યાલ આવી ગયો કે હા બરાબર છે, 6 ગુણાકારમાં 10⁻15 મીટર આના કરતાં તો નાની થઈ. કારણ કે માઇનસ ઘાત જેમ મોટી થતી જેમ નાની થતી જાય ને, -14 કરતાં -15 નાના થાય. આ એ તો ખબર છે ને મરવી નાખની. રેડી? તો આ તો બેટા ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ. રેડી? કાંઈ નથી કરવાનું, આ એક સૂત્ર યાદ રાખવાનું છે JEE નીટ માટે ખાસ. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ કાંઈ નથી, એક સિમ્પલ ઉર્જા સંરક્ષણના નિયમ પરથી સાબિત કરી દીધું છે. બરાબર? આ સૂત્ર 12મા ધોરણના પહેલા પાઠમાં આવે છે. એ મેં સમજાવી દીધું, હાવ એનું બેઝિક સમજાવી દીધું. બળની વાત આવે તો છેદમાં સ્ક્વેર આવે, ઉર્જા હોય તો એમાંથી એક સામે ગુણ દીધેલો, બળ ગુણાકારમાં સ્થાનાંતર, ઉર્જા થઈ ગઈ. આ રીતે યાદ રાખવાનું હેલું એટલે બાળકને હંમેશા આ યાદ રખાય, આ યાદ ન રખાય. બરાબર? તો આ વિડીયોમાં અહીં સુધી રાખશું. આવતા લેક્ચરમાં એક નાનો આપણો પોઈન્ટ છે, ઇમ્પેક્ટ પેરામીટર, પ્રાચલ સંઘાત, એ પૂરું કરી અને પછી આપણું રેગ્યુલર ચેપ્ટર ચાલુ કરશું. રાઈટ? મહાદેવ. આ દાખલો 30% સિલેબસ કટ કર્યું ને એમાં આવી જાય. આ વાસ્તવમાં દાખલો છે, ઉદાહરણ 12.2 છે. બરાબર? પણ મેં એટલા માટે કરાવ્યું છે કે એનાથી બાળકને વાસ્તવમાં આપણે શું શીખ્યાનો ખ્યાલ આવે. રાઈટ? મહાદેવ.